સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસનો દાસ થવાની જય જય. ગુણાતીત પ્રીતિ. અનકન્ડિશનલ લવ. દરેક વક્તાઓએ પોતાની રીતે સ્વાધ્યાય કરી અને બિનશરતી પ્રેમની વાત કરી. આપણે જોઈએ છીએ પક્ષી હોય, માળામાં બચ્ચું હોય, એના માટે બહારથી અનાજ દાણા ચણી લાવે. પછી માળામાં આવી બચ્ચાના મોઢામાં આપે છે. એ બચ્ચું મોટું થઈને શું આપવાનું? એ બચ્ચું મોટું થઈને શું આપવાનું? કશું આપવાનું નથી. છતાં એના માટે પોતે દાણા લાવે, ચાવીને ટુકડા નાના ટુકડા કરીને મોઢામાં આપી શકાય અને ઇઝીલી એ ખાઈ શકે. તો એ પણ પ્રેમ કરે છે. અલૌકિક પ્રેમ છે. ખોળામાં બેસાડવા, આંગળી પકડીને ચલાવવા, માથે હાથ ફેરવો, એ બધા પ્રેમના પ્રકાર છે. પણ રિયલ લવ એટલે શું? એ પોતાની કોઈ શરત નહીં. બહારથી નવું નવું શોધીને આપણને આપે, કોઈ અપેક્ષા નહીં. સમજી આપણને એવું ઘણું 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 ફેરશું છે. એનો વિચાર કરીએ તો એ આપણી યાત્રા પ્રભુ તરફ ચાલતી રહે એના માટે પોતે બહારથી સારું સારું શોધીને આપણને આપ્યું છે. કોઈ શાસ્ત્ર વાંચવાની આપણે જરૂર ના પડે. સ્વામીજીનું જીવન છે, એમાં સર્વે શાસ્ત્રો આવી જાય. સ્વામીજી આઈન્સ્ટાઈનની વાત કરતા હતા. આલ્બર્ટ આઈન્સ્ટાઈન, શું નામ? આલ્બર્ટ આઈન્સ્ટાઈન. એ સાયન્ટિસ્ટ. ઘણી શોધો એણે કરી છે. 1800 જેટલી શોધો કરી છે. કેટલી?
એના જીવનમાં પણ ઘણા ભરતી ઓઢાયા છે. સ્વામીજી આપણને આ બધા પ્રસંગોથી દર્શન કરાવે છે. સ્વામીજી કે જીવનમાં ઓબ્સ્ટેકલ જોઈએ. સ્વામીજી કે સ્મૂથ ગોઈંગ લાઈફ એ લાઈફ જ નથી ઉકી. પોતાને સ્વામીને સ્ટ્રગલ ગમતી હો. સ્વામીજીને પોતાને સ્ટ્રગલ ગમતી. એટલે એના જીવનમાં આવા જ પ્રસંગો હોય. આવા જ પ્રસંગો આપણને શેર કરે. આઈન્સ્ટાઈનનો પ્રસંગ સ્વામીજી કહેતા હતા. થિયરી ઓફ રિલેટિવિટી મેં શોધ કરી. બે 1914 કદાચ શાયદ 25 એ શોધ બહાર પડી. 1925 100 વર્ષ થયા. પછી એનું બહુમાન કરવા માટે બધાએ પ્લાનિંગ કર્યું. એને કોઈ ખ્યાલ નહીં આવવા દીધો. ઇન્વાઇટ કર્યા કે પ્રોગ્રામ છે ને તમારે આવવાનું છે. આઈન્સ્ટાઈન તો એઝ અ પ્રોગ્રામ એટેન્ડન્ટ તરીકે હાજર થયેલા. પછી જ્યારે એનાઉન્સ થયું ત્યારે ખ્યાલ આવ્યો કે આ તો મારી સન્માન સભા છે. શું છે? મારી સન્માન સભા. હમણાં વાત કરી એપ્રિસિએશન. શું વાત કરી? એપ્રિસિએશન શું કહેવાય? ખૂબ બોલતું હતું ગોષ્ઠીમાં. એપ્રિસિએશનની અપેક્ષા ના રાખે નામ સાધક. અતિ 100 વર્ષ પહેલા એને ક્યાં ભગવાન મળ્યા હતા? માનતા હતા કે મારામાં જે કંઈ છે ભગવાનનું આપેલું છે. એટલે જ્યારે સન્માનની વાત આવી આઈન્સ્ટાઈન ઉભા થઈ ગયા. એકદમ ઓર્ગેનાઇઝર્સ હતા એ બધાને કહ્યું કે તમારી ગાડી કોક અલગ ટ્રેક પર જઈ રહી છે. શું કે તમારી ગાડી કોક અલગ ટ્રેક પર જઈ રહી છે. સન્માન શું જ છે એ તમને વાત કરું. એમ કરીને માઇક લઈ લીધું. માઇક લઈને એક વાત કરી. પ્રભુનું બળ શું છે? હું તો નિમિત્ત માત્ર છું. એ શું છે? એ વાત સ્વામી વર્ષો પહેલા સમજાવતા હતા. આવા બધા પ્રસંગો કહીને. એટલે સ્વામીજીએ આઈન્સ્ટાઈને કહ્યું કે તમારી ગાડી રોંગ ટ્રેક પર છે. સન્માન શું છે હું તમને સમજાવું છું. એમ કરીને માઇક લીધું. પછી કહ્યું 30 દિવસ સુધી હું આ શોધ માટે, રિસર્ચ માટે પ્રયત્ન કરતો હતો. મારી બુદ્ધિમાં કોઈ એવો પ્રકાશ ના થયો. જો મારામાં હોત તો બુદ્ધિમાં પ્રકાશ થાત નહીં. મારી બુદ્ધિમાં એવો કોઈ પ્રકાશ ના થયો કે હું કંઈક જગતને આપી શકું. 30 દિવસના અંત પછી ભગવાનને પ્રાર્થના કરી. આપણને શીખવાડે છે કે જ્યાં આપણે ફેલ થઈએ
જ્યાં આપણે ફેલ થઈએ ત્યાં શું કરવાનું? ભગવાને પ્રાર્થના કરીએ, ઈષ્ટને પોતે પ્રભુને 3 દિવસ સુધી સળંગ પ્રાર્થના કરી. આપણે એક પ્રાર્થના કરીએ, ભગવાન સાંભળતા હશે કે નહીં સાંભળતા હોય, અવિશ્વાસ સાથે કરીએ. એ રીતે કરીએ અવિશ્વાસ સાથે. એને 3 દિવસ સળંગ પ્રાર્થના કરીએ. 3 દિવસની પ્રાર્થનાના અંતે સરસ પ્રેરણા થઈ અને થિયરી અને જગતને આપી. એને કહ્યું કે જો મારામાં હોત એફિશિયન્સી તો હું 33 દિવસ સુધી શા માટે કે મારો સમય બગાડત. મને જે કંઈ વિચાર આવ્યા છે, ભગવાનને પ્રેરણા કરનાર વિચારો મેં તમારે આગળ પ્રસ્તુત કર્યા છે. મારી કોઈ આમાં નથી. મારું કોઈ જે કંઈ છે પ્રભુને આપેલું છે. પહેલું સન્માન પ્રભુનું થવું જોઈએ. શું કહે છે? એટલે એપ્રિસિએશનની વાત છે. કામ આપણે કરતા હોઈએ, ભગવાન આપણા થકી નિમિત્ત બનાવીને કરાવતા હોય, ત્યાં વિચાર એટલો જ કરવાનો કે આઈન્સ્ટાઈનને ભગવાન નહોતા મળ્યા, પ્રગટનો યોગ નહોતો. આપણે જો સ્વામી જેવા પુરુષની પ્રાપ્તિ થઈ છે. આવા સરસના પ્રસંગો કહીને આપણને જાગૃત કરે છે. તો એ વ્યક્તિ જો કહી શકતી હોય કે મારી બુદ્ધિ શક્તિના પ્રદાતા ભગવાન છે, આપણે એપ્રિસિએશનની અપેક્ષા કઈ રીતે રાખી શકીએ? પછી બીજી વાત એણે કરી કે સન્માન કરવું તો પ્રભુનું કરવાનું. પછી બીજા કે મારા સાથી જે મિત્રો છે એ જે મારી સાથે ના હોત, એ લોકોનો પણ એટલો સાથ ને સહકાર છે, એના વિચારો આમાં સાથે છે કે એ ન હોત તો તમને કશું ના આપી શકે. બીજું સન્માન સાથી મિત્રો કરવા. પછી તમે જે કંઈ વિચાર કરજો કે પહેલાં સન્માન ઠાકોર ભગવાનનું થાય કે જેને મને બુદ્ધિ શક્તિ આપી છે. બીજું સન્માન મારા સાથી મિત્રોનું કરો કે જેને લઈને હું કંઈક આપી શક્યો છું. મારી કોઈ તાકાત શક્તિ નથી તમને આપી શકું. એવું પ્રભુના બળે એ વ્યક્તિ જીવતી હતી. આપણને કોઈ બી સેવામાં ફિલ્ડમાં કામ કરતા હોઈએ અને આપણને એપ્રિસિએશન ન થાય, મોરલ ડાઉન થઈ જાય. શું થઈ જાય? મોરલ ડાઉન. એના માટે આપણે સેવા નથી કરતા. આપણે સેવા કરીએ છીએ આપણો સંબંધ પ્રભુ સાથેનો વધે એના માટે. તારે લઈને હું આપણે સેવા કરીએ છીએ એને રાજી કરવા માટે. બસ એક તું રાજી થા. એ ભાવનાથી આપણે બધા જીવવું છે. સ્વામીજીએ ખરેખર અનકન્ડિશનલ લવ આ રીતે આપણી સાથે કર્યો છે કે આપણે પોતાના લેવલમાંથી કઈ રીતે ઊંચા આવીએ. એટલે સારી સારી વસ્તુઓ પણ સ્વામીજી શોધી ને આપણી યાત્રા પ્રભુ કઈ રીતે પ્રભુ તરફ ચાલે, પ્રભુના બળે કઈ રીતે જીવવું, સંબંધ કઈ રીતે બાંધવો, એ બધું દર્શન સ્વામીજી આપણને ખૂબ કરાયું છે. આપણે એમના જીવન તરફ નજર રાખવી છે. અનકન્ડિશનલ લવની વાત, પેલો પ્રસંગ આપણે સાંભળ્યો વિડીયોમાં ભગવાન સ્વામિનારાયણનો. પેલા દીકરાએ ચોરી કરી,
એટલે સિક્યુરિટી વાળા તને પકડ્યા. પકડીને એને તો પ્રસાદ જ આપવાનો હોય. કેવો લાડુ મગજ આપણા એંગલથી. અને સાચા હતા, ખોટા નહોતા. ભગવાન સામે શું કહે, એને ચોરી કરી હતી છતાં પણ એને પ્રેમ આપ્યો, સાથે લઈ ગયા. એની સેવા જે કરી હતી એને બિરદાવી કે આ તો ખૂબ બહુ સરસ સેવા કરે છે. એવો એક પ્રસંગ સ્વામીજીના વખતમાં બાપા સાથે સ્વામીજી હતા. ત્યારે એક દીકરાએ ચોરી કરી. ચોરી કરી એટલે હેન્ડ ટુ હેન્ડ પકડાઈ ગયો. એ કરી ભગત એને પકડીને બાપા પાસે લાવ્યા. ચોરની અદાથી પકડેલો. એ રીતે પ્રેમથી હાથ પકડી નહોતા લાવ્યા, ઢહડીને લાવ્યા. ચોર પકડે શું કરી આપણે? પ્રેમથી નાખે છે. એને એ ભૂલ કરી છે એના અહેસાસથી એની સાથે આપણે વર્તન કરીએ. એટલે પકડીને લઈ આવ્યા બાપા પાસે. બાપાને કહ્યું ચોરી કરી છે, મંદિરમાં ના રખાય, આપણું ખોટું દેખાય. બધી વાત કરી. પણ બાપાએ કહ્યું કે ભગત એમને ડખડી લાયા હતા. એને કહ્યું બાપાએ કે ગુરુ એને શાસ્ત્રી મહારાજના દર્શન કર્યા છે ને. શું? શાસ્ત્રી મહારાજ ગોદમાં બેઠો છે. શાસ્ત્રી મહારાજ સુધારશે. શાસ્ત્રી મહારાજ પછી પેલા દીકરાને બોલાવ્યો. સ્વામીજીને કહ્યું દીકરાને બોલાવો. દીકરાને બોલાવ્યો એટલે બાપાએ કહ્યું 2-3 દિવસ ઘેરે જઈ આવો, કે વાતાવરણ શાંત થાય એટલા માટે. પછી સ્વામીજીને કહ્યું કે પ્રભુદાસ એની પાસે પૈસા ના હોય તો આપજો. કે જે ચોરી કરીને પૈસા હોય કે ના હોય? જેને ચોરી કરી હોય એની પૈસા હોય કે? આપણે બધા બુદ્ધિથી વિચાર કરીએ હોય જ. એને આપવાના કે તો બાપાને કહે બાપા છે પૈસા, આપવાની જરૂર નથી. સોફિસ્ટિકેટેડ ભાષામાં કદાચ ઉદ્ધતાથી ને બોલ, બાપાની પાસે પૈસા છે, આપવાની જરૂર નથી. સ્વામીજીએ બાપાના વચનને પૈસા આપ્યા. એ સંબંધ કોઈના સ્વભાવ પ્રકૃતિ બાપાને નહોતા દેખાતા એમ સ્વામીજીને દેખાતા. બાપા એને પ્રેમ આપ્યો તો આપણે એનું જોવાનું, વિચારવાનો અધિકાર નથી. એવા સંબંધથી સ્વામીજી જીવતા હતા. આપણે એવા સંબંધથી જીવવું છે. એના માટે આ શિબિર કરીએ છીએ. પ્રભુના સંબંધે જીવતા થઈએ. એની જેમ ભક્તોને દિવ્ય માનીને, અમે જે દિવ્ય માનતા હતા. આપણે જીવન સમજીના જે પ્રસંગો છે એનું મનન ચિંતન કરવું છે. સમજી એક ધારો પ્રેમ વર્ષો સુધી બધાને આપ્યો. એના ફળ સ્વરૂપે આપણે અત્યારે શાંતિથી એને તરફની યાત્રા કરતા રહીએ છીએ. તો એના જીવનમાં ડૂબી એને જે આપણને આપ્યું છે એનું મનન ચિંતન કરી એમના તરફની યાત્રા ચલાવતા રહીએ.
એ ચલાવવા માટે ગુરુ રહ્યા પણ સૌને ખૂબ 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 બળબુદ્ધિ શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.